એક નવી દિશા ભણતરની સોદા સ્કૂલ. સોડા સ્કૂલ એવું ઈચ્છે છે કે એવું ભણતર કે જે ફક્ત નહીં કે રૂઢિચુસ્ત માધ્યમથી ભણાવવામાં આવે છે, પરંતુ એવું ભણતર કે જે ટેકનોલોજીથી સજ્જ છે, 21મી સદીને અનુરૂપ છે. અને આ જ ભણતર નહીં કે ફક્ત શહેરોમાં એક કે બે સ્કૂલોમાં, પરંતુ શહેરમાં, તાલુકા અને દરેક ગામડામાં પણ દરેક વિદ્યાર્થીને કે જે કંઈક ભણવા ઈચ્છે છે, કે જે કંઈક કરવા ઈચ્છે છે, અને એવા દરેક સામાન્ય કુટુંબને કે જે પોતાના બાળકોને એક દિવસ કંઈક બનતા જોવા ઈચ્છે છે. આ સતત હરીફાઈના યુગમાં મા બાપ માત્ર એટલું જ વિચારે છે કે મારો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને તો જીવનમાં સફળ થઈ શકે. નહીં, અમે એને માનસિક રીતે પણ તૈયાર કરીએ છીએ કે 80% આવે તો જીવનમાં સફળતા મળી શકે, 90% આવે તો સફળતા મળી શકે, એવો કોઈ માપદંડ નથી. એટલા માટે શાળા સતત ટીચરોનું સતત મૂલ્યાંકન કરતી રહે છે. ટીચરને નવી ટેકનિકો આપીને કઈ રીતે ભણાવવું જેથી એક જ વખત ભણાવવાથી બાળકને યાદ રહી જાય એવા પ્રયત્નો પણ શાળામાં કરવામાં આવે છે. ધોરણ 12માં એ લોકો અમારી પાસે ગુજરાતી મીડિયમમાં ભણે છે, પરંતુ ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં જઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય તો, ICAA થવું હોય તો, CSની પરીક્ષા એને આપવી હોય તો શું તૈયારી કરવી પડે, એના માટે સ્પેશિયલ અમારે ત્યાં ક્લાસીસ ચલાવવામાં આવે છે, અમારા ટીચર્સને ટ્રેન કરવામાં આવે છે. અને આજની નવી પદ્ધતિથી એમને વાકેફ કરી બાળકોને દુનિયા સાથે કદમ મિલાવી શકે એવા પ્રયત્નો અમારે ત્યાં કરવામાં આવે છે. આ વિઝ્યુલાઇઝેશન કરવાના બે હેતુ છે. એક તો ટીચર કેવું ભણાવે છે અને સ્ટુડન્ટ્સ એની સામે એ ભણતરનો કેવો રિસ્પોન્સ આપે છે. સોદા સ્કૂલ.